નમસ્કાર મિત્રો, હું ડોક્ટર નીતિન પટેલ, નવજીવન હોસ્પિટલ પાલનપુરથી. છોટી છોટી મગર મોટી બાતે. જો આ વિડીયો તમારા હેલ્થ અવેરનેસ માટે છે. જો તમે આની અંદર ફિટ બેસતા હોય તો તમે આને ફોલો કરો, તમને તેનાથી ઘણું સારું રહેશે એવો અમારો વિશ્વાસ છે. બીપી અને ડાયાબિટીસના દર્દીઓને બીપીના દર્દીઓ અમુક વાર એક નાની ભૂલ કરી બેસતા હોય છે કે દાખલા તરીકે કોઈક ડૉક્ટરની ઓપીડીમાં એ જાય છે, એ માની લો કે સીડી ચડીને જાય કાં તો ચાલતા જાય, તો એમને એક એવી ટેવ હોય છે કે જેવા પહોંચ્યા કેસ કઢાયો ફટ દઈને ઓપીડીની અંદર બીપી ચેક કરો. આ રીત ખોટી છે. બીપીના દર્દીઓને એટલું ખાસ ધ્યાન હોવું જોઈએ કે કોઈ પણ જગ્યાએ ઓપીડીમાં જાય તો શાંતિથી ત્યાં આગળ જઈને 5 કે 10 મિનિટ બેસે, પછી જ એમનું બીપી ચેક કરાવો. કારણ કે અમે એવા ઘણા દર્દીઓને જોયેલા છે કે તરત બીપી જ્યારે અમે ચેક કરતા હોય ત્યારે વધારે આવતું હોય, 5-10 મિનિટ બેસીને પછી બીપી ચેક કરતા હોય તો એ નોર્મલ રેન્જમાં પણ આવી શકે. એટલે આ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખો. ડાયાબિટીસના દર્દીઓને પણ એક વિનંતી કે તે લોકો પહેલાં તો પોતાનું શુગર ક્યારે ચેક કરવું એ હંમેશા એક એનો સમય હોય છે. માની લો કે તમે સવારે ઉઠ્યા તો એક શુગર ભૂખ્યા પેટે ચેક કરવાનું હોય છે, અને બીજું શુગર તમારે જમ્યાના 2 કલાક પછી કરવાનું હોય છે. અમે ઘણા દર્દીઓ એવા જોયેલા કે અત્યારે જસ્ટ 12 વાગે લંચ લીધું હોય અને 1 વાગે અમારી જોડે ચેકઅપ માટે આવી જતા હોય. ત્યારે જો અમે રેન્ડમ શુગર કરાવીએ તો એમનું શુગર વધારે જ આવવાનું છે. આ વધારે શુગર જોઈને પેશન્ટ એકદમ ગભરાઈ જાય કે સાહેબ મારું આટલું બધું શુગર કેમ આવ્યું. અરે પણ પહેલા લોજિક સમજો. જો તમે આવી રીતે ફોલો કરતા રહેશો તો તમને બધી રીતે ફાયદો થશે અને તમને ખોટું ટેન્શન આવતું અટકશે. થેન્ક યુ.